માતાજી મહાદેવર મહાદેવર આજ હું ને જયદીપભાઈ જાય છે મહાદેવનું ખૂબ જ જૂનું મંદિર છે અમારા ખંભાળિયામાં. શું કહો જોરદાર ખરેખર એવું લાગશે કે અહીંયા દર્શન કરે આનંદ થાય છે. તુલસી એમ ચાલો તમને બધાને દર્શન કરાવું. આ લેતા જઈએ આ જ ગાડી લેતા જઈએ. ચાલો તો આજે આપણે જાય આજે મોજ કરી. ચાલો રેડી છીએ આપણે. લાગે બહુ ગાડી ધમકી લાગે. લાયસન્સ આવી ગયું છે. તમે હરિયાળી કુદરતી હો ભાઈ. એમ લાગશે કે આમ જંગલ જેવું છે. જંગલમાં મજા આવે. તો જાય છે મજા કરતા કરતા બે ભાઈ. મમ્મી જોતા બધું જોવાઈ જાય. જો તમ તારે પાણી ભરાઈ ગયા હે. આપણે અહીંયા આવે એટલે એમ જાણે કે ગીરમાં ફરવા આવ્યું એવું ફીલ થશે તમને બધાને. કુદરતી વાતાવરણ. એટલે આપણે પેલા પાણીમાં જઈને હાથ પગ ધોઈને જ જવાનું મંદિરે. ત્યાં જઈને ધોવાની જરૂર જ નથી આપણે. ત્યાં જઈને ડાયરેક્ટ દાદાના દર્શન જ કરો. હાલો તમે બધાને દર્શન કરાવું દાદાના. જયદીપભાઈ તમે ગાડી લઈ લો, હું ધીમે ધીમે હાલતો જાઉં. તમે રિસ્ક લ્યો થોડુંક. હવે બીજું કાંઈ નહીં. આજે ખતરો કે ખિલાડી કરો. પાણી છે ને સેવર જામ્યું એટલે ભાઈ થોડાક બીવે છે. હવે ઈ કે તમે લઈ લો. મેં ના ના હું ન લઉં, તમે જ લ્યો આજે. હાલો બધાને દર્શન કરો. જયદીપભાઈ નીરા દેવો. પહેલી વાર ભાઈ હારી ગાડી ગાડી બ્લોગ બનાવવાનું કીધું તું એટલે સાચી વાત ને. બ્લોગ બનાવવાનો હતો એટલે બરોબર ગાડી ગાડી. દાદાનું સાનિધ્યમાં આવી ગયા છે. તો હરિયાળી
મહાદેવ હર બધાને. જો કુદરતી અહીંનો પહાડો છે, વાડી ખેતર બધું એમ. પછી મેન વસ્તુ કે કુદરતી હવા અત્યારે તમને કંઈ મળતી પણ નથી. તો આ જાઓ તો આમ તો બધું મળે જ હતા ને વેચાતા તો, પણ કુદરતી હવા છે ને ખરેખર એમ. અને ફોટો શૂટ કરવા માટે આવ્યો, વિડીયો બનાવવા માટે બહુ જોરદાર જગા છે. આપણે મંદિરની એક્ઝેક્ટ પાછળ જ આવે એટલે આ બધું ખૂબ જ સારો આનંદ આવે છે. આપણે અહીંયા ટેન્શન ફ્રી થઈ જાય આપણે જે કંઈ થોડીક વાર બેસી પણ એમ થાય કે ના શાંતિ થઈ ગઈ, મગજના થોડુંક કંટ્રોલ થઈ જાય. પણ રેસ્ટ મળે છે. બહુ સારો જોવો નજારો. એમાં અહીંયા પણ એમાં મંદિર આવેલા છે દર્શન કરવા માટે. અરે હા, બધાને સારું રાખે કુદરતી. વધારે વળી ગયું માટે શું બધા બે દર્શન કરી લીધા છે. હવે કંઈક જવાનો પ્રોગ્રામ કરી છીએ ખંભાળિયા પાછું. એ છે ખંભાળિયા બહુ જાજુ છેટું નથી, 5 કિલોમીટર રન છે. તમે નિરાત આવશો તો વધારે મજા આવશે ગાટકની. હવે અહીંથી અમારા ભાઈ વિજયભાઈ ગાડી ડ્રાઈવ કરશે. જોઈ રિક્સ લઉં છું એની પાછળ બેસીને, કેમથી આમ તો બધું મારે બાકી છે. થઈ જાય વિજયભાઈ, માનતા તમે એટલી બધી પૂરી કરી છે ને, બધું થઈ જાય, વાંધો નહીં આવે. ચલો, હર હર મહાદેવ. હવે 2 જણા નીકળશી અહીંથી. આવા ટાણે હું એક જ હતો. વિજયભાઈ જોઈ છીએ પાણીમાં ના નાખે તો સારું છે. રિક્સ લઈ છે, આમ તો એના નંબર છે એટલે દેખાય છે સારું HD. અંતરે મારા જીવને શાંતિ વળી પાણીમાંથી કાઢી લીધી એટલે. પાણી વિજયભાઈ આ કેવી છે રિસ્ક લઈને વિજય પોળો થઈ ગયો. વિજયભાઈ ગાડી કોણ મજા આવે ને? મજા ગાડી મારી જૂની છે પણ અત્યારે હાલે એમ છે. અત્યારે વાંધો નથી. ગાડી લેવી છે. ગાડી જયદીપભાઈ ની મારી નથી, મારી પાસે કાંઈ નથી. આઈફોન સિવાય કઈ નથી હો ભાઈ. આગળ ગાડી તો નથી પણ આઈફોન સિવાય કઈ નથી. આઈફોન મામાએ લઈ દીધો મારી પાસે. ભાઈ વિજયભાઈ પણ બહુ આઈફોન સિવાય કઈ વાપરતા નથી. મારા બધા ફ્રેન્ડ ને ખબર હોય વિજયભાઈ હાવ આમ છે. હોય કેવાનું એમાં કઈ ખોટું છે. આઈફોન તો બધા લઈને ફરે છે, આવડો તો જોઈ ને એને કઈ ફરવા